જય શ્રીમાન વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન અને આણ્વીય રચના એમાં રાસાયણિક બંધન સુધીની ચર્ચાઓ આપણે બધી પૂરી થઈ ગઈ અને હવે પછીનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યતા ધરાવતો છે. નીટ અને જેડબલઈમાં વારંવાર પ્રશ્નો પૂછાતા રહ્યા છીએ એવો ટોપિક હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, તો ને આમે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. સંયોજકતા બંધનવાદ પૂર્ણ કર્યા બાદ હવે આજનો આ જે આપણો ટોપિક છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અને ગુજરાતીમાં કેવું હોય ને તો આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ ટૂંકમાં MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરોબર, એને આપણે સમજવાના છે એમના મુદ્દાઓ. બરોબર, એ બધા મુદ્દાઓની ચર્ચા કરતાં પહેલાં મારે તમને થોડીક વાત કરવી છે અહીંયા. ચલો, સૌથી પહેલાં હું જરાક રિપીટ કરી દઉં. પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક બે શબ્દ છે. પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક. પરમાણ્વીય કક્ષક વિશે તમે જાણો છો. પરમાણ્વીય કક્ષકો કઈ કઈ છે તો કે SPDF. આવી જ રીતે આણ્વીય કક્ષકો છે. આણ્વીય કક્ષકોને સિગ્મા, પાઈ, ડેલ્ટા વડે દર્શાવે. સિગ્મા, પાઈ અને ડેલ્ટા વડે દર્શાવે. ક્લિયર? એટલું. પરમાણ્વીય કક્ષકો SPDF હતી એવી જ રીતે આણ્વીય કક્ષકો કઈ છે તો કે સિગ્મા, પાઈ, ડેલ્ટા. આ ઉપરાંત પરમાણ્વીય કક્ષકોમાં ધારો કે P કક્ષકના 3 પેટા પ્રકાર આપણે પાડતા હતા: PX, PY, PZ. ઓકે, આમાં અહીંયા આણ્વીય કક્ષકો બે પ્રકારની હોય. આણ્વીય કક્ષકોના બે પ્રકાર: બંધકારક આણ્વીય કક્ષક અને અબંધકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષકને સિગ્મા, પાઈ, ડેલ્ટા વડે દર્શાવી તો અબંધકારક આણ્વીય કક્ષકને સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર, ડેલ્ટા સ્ટાર વડે દર્શાવીએ છીએ. ચલો, તો હવે આપણે મૂળ મુદ્દાઓ પર આવીએ. આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ કોણે રજૂ કર્યો? બરોબર, તો કે આણ્વીય કક્ષકવાદ ઈસવીસન 1932માં RS મુલિકને અને F ગુંડ દ્વારા રજૂ થયો. આણ્વીય કક્ષકવાદના કેટલાક મુદ્દાઓ આજે આપણે જોઈશું અને આવતા ક્લાસની અંદર પણ એની આપણે ચર્ચાઓ કરશું. બરોબર, તો આણ્વીય કક્ષકવાદની કેટલીક વિશિષ્ટ બાબતોની ચર્ચા કરશું. અથવા એમ કે આણ્વીય કક્ષકવાદના મુદ્દાઓ લખો તો આણ્વીય કક્ષકવાદના
મુદ્દાઓ સર્ચો. બરોબર. તો આણ્વિક કક્ષકવાદનો પહેલો મુદ્દો છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જેવી રીતે પરમાણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય તેમ અણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય. ફરીથી હું બોલું છું. પરમાણુમાં ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. પરમાણ્વીય કક્ષકો કઈ છે અને આણ્વીય કક્ષકો કઈ છે એ પર નોંધ કરી લઈએ. ચલો, પરમાણ્વીય કક્ષકો S, P, D, F. તેવી જ રીતે આણ્વીય કક્ષકો કઈ છે તો કે અહીંયા ધ્યાન આપશો. સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર, ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર. આ બધી શું છે? આણ્વીય કક્ષકો. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકો કઈ કઈ? S, P, D, F માં ગોઠવાય. તો અણુમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? આણ્વીય કક્ષક સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર, ડેલ્ટા, ડેલ્ટા સ્ટારમાં સેટ થાય છે, એટલે કે ગોઠવાય છે. ઓકે, પહેલો મુદ્દો આપણે પૂર્ણ કર્યો. હવે આણ્વીય કક્ષકો કઈ રીતે બને, બરોબર, આ બીજો મુદ્દો. તો કે ભાઈ લગભગ સરખી ઉર્જાવાળી અને યોગ્ય સમમિતિ એટલે આકાર ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રચે છે. પહેલા મુદ્દામાં એમ કીધું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં ગોઠવાય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. બીજા મુદ્દામાં કીધું લગભગ સરખી ઉર્જાવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય અને શું રચશે? આણ્વીય કક્ષકો. એટલે એનો અર્થ એવો થયો કે આણ્વીય કક્ષકોની રચના થવા માટે જરૂરી કોણ છે? એના માટે જવાબદાર કોણ છે? તો કે પરમાણ્વીય કક્ષકો છે. બરોબર. હવે આને સારી રીતે સમજવું હોય, બરોબર, તો આપણે જોઈએ કઈ રીતે જોડાય. બરોબર. ચલો, બે 1s કક્ષકો જોડાય, 1s વત્તા 1s. આ પરમાણ્વીય કક્ષક છે તો કે આ પણ શું છે? પરમાણ્વીય કક્ષક. તો બે પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે એટલે એકબીજા સાથે જોડાય. બેનો આકાર ને ઉર્જા કેવું છે? સમાન. એટલે બે આણ્વીય કક્ષક બને. બરોબર. સિગ્મા 1s વત્તા સિગ્મા સ્ટાર 1s. જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો જોડાય એટલી શું બને?
આણ્વિક કક્ષક, બરોબર. આની આપણે ચર્ચા કરીએ એટલે તમે સમજી શકો કે પરમાણ્વીય કક્ષકો જોડાવાથી શું બનશે? આણ્વીય કક્ષકો બને છે. પરમાણ્વીય કક્ષકો જોડાવાથી શું બને છે? આણ્વીય કક્ષકો બને છે, બરોબર. તો ત્રીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. થર્ડ પોઈન્ટ, પરમાણ્વીય કક્ષક હોય તો એમાં પરમાણુ છે, બરોબર, ઇલેક્ટ્રોન છે ને એક જ કેન્દ્રની અસર હોય. આણ્વીય કક્ષક ક્યારે બને? તો કે બે પરમાણ્વીય કક્ષક જોડાય ત્યારે, એટલે તેમાં ઇલેક્ટ્રોન બે કરતાં વધારે કેન્દ્રોની અસર હેઠળ હોય છે, બરોબર. આ બાબત ખૂબ જ અગત્યની છે. જ્યારે પરમાણ્વીય કક્ષક માનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, તેવી જ રીતે આણ્વીય કક્ષક બે કે વધારે કેન્દ્રો ધરાવતી હોય તો આણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન બે કે વધારે કેન્દ્રોની અસર પામે છે. પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે, તેવી જ રીતે આણ્વિક કક્ષકનો ઇલેક્ટ્રોન બે કે તેથી વધારે કેન્દ્રો હોય તો તેની અસર પામતો હોય છે, બરોબર. એ શેની ઉપર આધાર રાખે? કે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા પર આધાર રાખે છે. આની ઉપરથી આપણે કહી શકીએ કે પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રી છે, એક જ કેન્દ્ર હોય છે. જ્યારે આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય હોય છે. પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય હોય છે, આણ્વીય કક્ષકો કેવી હોય છે? બહુકેન્દ્રીય હોય છે. ઓકે, તો 3 મુદ્દા પૂરા થયા. આપણા આણ્વીય કક્ષકવાદના 3 મુદ્દાની આપણે ચર્ચા કરી વિગતે. ઓકે, ત્યારબાદ ચોથા મુદ્દાની ચર્ચા કરીએ. એ પહેલાં હંમેશા યાદ રાખો, આણ્વીય કક્ષકો ક્યારે બને? જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે શું બને છે? આણ્વીય કક્ષકો બને છે. જ્યારે પરમાણ્વીય કક્ષકો જોડાશે ત્યારે આણ્વીય કક્ષકો બનશે. એટલે પરમાણુમાં તો એક જ કેન્દ્ર હોય, એટલે પરમાણ્વીય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે, જ્યારે આણ્વીય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બે કેન્દ્રથી અસર પામે છે. ઓકે, ત્યારબાદ મુદ્દા નંબર 4ની આપણે ચર્ચા કરીએ. પોઈન્ટ નંબર 4. ચલો, 4 નંબરનો મુદ્દો આપણા માટે અગત્યતા ધરાવે છે કે કેટલી આણ્વીય કક્ષકો બને, બરોબર. તો બહુ સરળતાથી જવાબ આપી શકીએ કે નવી બનતી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી
પરમાણવીય કક્ષકોની સંખ્યા જેટલી હોય છે, જેટલી સંખ્યામાં આણ્વીય કક્ષકો જોડાશે એટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો જોડાશે એટલી સંખ્યામાં શું બનશે? આણ્વીય કક્ષકો છે તે બનતી હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ચલો 2 પરમાણ્વીય કક્ષકો જોડાય તો 2 શું બનશે? આણ્વીય કક્ષકો. 3 પરમાણ્વીય કક્ષકો જોડાય તો 3 શું બનશે? આણ્વીય કક્ષકો. એટલે ટૂંકમાં કહેવાનો એમ અર્થ છે કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો જોડાય એટલી સંખ્યામાં શું બને? આણ્વીય કક્ષકો નિર્માણ પામે છે. બરોબર. અને ત્યારબાદ હજી એમાં આપણે પેટા મુદ્દો જોઈ લઈએ. બરોબર. પેટા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીએ. તો જ્યારે 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય, જ્યારે બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય છે. 2 પરમાણ્વીય કક્ષક જોડાય ત્યારે 2 શું બને છે? આણ્વીય કક્ષક. એમાંથી એકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય, અને બીજીને અબંધકારક આણ્વીય કક્ષક કહે છે. બરોબર. એક આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય અને બીજીને શું કહેવાય? અબંધકારક આણ્વીય કક્ષક. તો એને સમજવા માટે અહીંયા જો બંધકારક આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક એને અંગ્રેજીમાં કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે BMO કહીએ છીએ આપણે. અને અબંધકારક આણ્વીય કક્ષકને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે ABMO તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર. તો BMO એટલે શું? તો કે બંધકારક આણ્વીય કક્ષક. અને ABMO એટલે શું? તો કે અબંધકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષક સિગ્મા, પાઈ અને ડેલ્ટા છે. અબંધકારકની અંદર વાત કરીએ તો સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર, ડેલ્ટા સ્ટાર. ટૂંકમાં સ્ટાર આવે એટલે ABMO થઈ ગઈ અને સ્ટાર ન હોય તો બંધકારક આણ્વીય કક્ષક. ઓકે. અને બંધકારક અને અબંધકારકની ઉર્જાની વાત કરીએ આપણે. બરોબર. તો 5મો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ. તો કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક અથવા અબંધકારક. બરોબર. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતા
ઓછી હોય છે. કોની ઉર્જા? બીએમઓની ઉર્જા એબીએમઓ કરતાં કેવી છે? ઓછી. બરોબર. અને જેમ ઉર્જા ઓછી હોય, જેમ ઉર્જા ઓછી હોય તેમ આણ્વીય કક્ષકની સ્થાયીતા વધારે હોય છે. તેથી કોણ વધારે સ્થાયી? તેથી BMO એ ABMO કરતાં વધારે સ્થાયી છે. ઓકે, તો આજના ક્લાસમાં આપણે 5 મુદ્દાની ચર્ચા કરી આણ્વીય કક્ષકવાદના, અને વધુ વિગતે આવતા ક્લાસની અંદર આપણે ચર્ચા કરશું.